બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો। ચાચર ચોકમાં ભક્તિ અને સંસ્કૃતિની અનોખી રંગત જોવા મળી। બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના અવસરે 2 દિવસીય અંબાજી ઉત્સવનો પ્રારંભ થયો છે। ચાચર ચોક ખાતે યોજાયેલા ઉત્સવનું ઉદ્ઘાટન અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા તંત્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો, યાત્રાળુઓ અને કલાપ્રેમીઓ જોડાયા હતા। ઉત્સવના પ્રથમ દિવસે લોક સંગીત, ભક્તિ સંગીત, નૃત્ય અને હાસ્યરસના કાર્યક્રમો રજૂ થયા હતા। જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહિરે હાસ્ય અને લોક સાહિત્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે ઇન્દિરાબેન શ્રીમાળીએ ભક્તિ સંગીતથી આધ્યાત્મિક માહોલ સર્જ્યો હતો। સાથે જ રમિન્દર ખુરાનાના ઓડિસી નૃત્ય અને કલ્પેશ દવેની સ્તુતિએ દર્શકોને ભાવવિભોર કર્યા હતા। નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રાસ મહોત્સવની રજૂઆતથી નવરાત્રિનો પરંપરાગત ઉજવણીનો અહેસાસ થયો હતો। વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે આ ઉત્સવ દ્વારા ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોનો પ્રસાર કરવાનો હેતુ છે। ઉત્સવના બીજા દિવસે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને આ રીતે અંબાજી ઉત્સવ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની યાત્રાળુઓ માટે યાદગાર બની રહ્યો છે। જય અંબે। આજે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ધસારો છે અને માના ચાચર ચોકમાં આજે અંબાજી ઉત્સવનું આયોજન કરેલું છે। એનો શુભારંભ આપણે કર્યો છે। આજે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુમાં છે। અહીંયા માયાભાઈ આહિર, પ્રકાશભાઈ બારોટ, ઇન્દિરાબેન આવા લોકપ્રસિદ્ધ કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે અને માઈ ભક્તો મોટી સંખ્યામાં લાભ લેશે। યુવક સેવા સંસ્કૃતિ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। જય અંબે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।